શિહોરીમાં પહેલગામ હુમલાના વિરોધમાં પૂતળા સળગાવ્યા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે લોકો એકઠા થયા હતા। લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। વાત કરવામાં આવે કે નિર્દોષ લોકોને ગોળીઓ મારી હત્યા કરતા પાકિસ્તાનના વિરોધમાં નારા લગાવ્યા હતા। શિહોરીના જૂના બસ સ્ટેન્ડથી રેલી નીકળી હતી। રેલી 4 રસ્તા ઉપર પહોંચી ત્યાં હાઈવે 4 રસ્તા પર પૂતળાનું દહન કરવામાં આવ્યું। પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પણ આગ લગાડવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાની આતંકીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો। બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યા। આ ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે પહેલગામ નિર્દોષ ઉપર હુમલાને લઈ હુમલાખોર વિરોધમાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીમાં પડઘા જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। જય હિન્દ। કાશ્મીરમાં પહેલગામમાં આતંકીઓએ ધર્મ પૂછીને હિન્દુઓને અલગ કરી અને તેમની નિર્મમ હત્યા કરવામાં આવી, જેને લઈને દેશભરની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। જેની દેશભરની અંદર ઠેર ઠેર આતંકીઓનું પૂતળા દહન થઈ રહ્યું છે અને આજ રોજ શિહોરી મુકામે આતંકીઓનું પૂતળું દહન કરી અને આજ રોજ રોષ પણ નોંધાયો હતો। અને અમને ઇન્ડિયન આર્મી પર પૂરો ભરોસો છે કે આતંકવાદીઓને ઘરની અંદર ઘૂસીને ગોતીને મારશે। अगर होगा मेरे राष्ट्र पर घात तो प्रतिघात करूंगा। राष्ट्रवादी हूँ और सिर्फ राष्ट्रवाद की बात करूंगा। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद।